હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે ડુંગળી બટેકાના શાકની રેસિપી. જે બનાવવા માટે આપણે અહીંયા ડુંગળી એક નંગ બટેકું અને મીઠો લીમડો અને એક લીલું મરચું લીધું છે અને બીજા બધા જે રૂટિન મસાલા હોય તે લીધા છે. તો આપણે રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લેશું અને કઢાઈ રાખી અને તેમાં 2 ડોકલી તેલ એડ કરીશું. અત્યારે ગરમીના લીધે આપણે કોઈ પણ શાક બનાવીએ તો તે ભાવતું નથી અને અત્યારે શાકના ભાવ પણ એટલા બધા વધી ગયા છે કે આપણે આખા મહિનાનું બજેટ છે તે હલાવી નાખે છે. અને અત્યારે ડુંગળીની પણ સિઝન છે તો આપણે ઘરમાં ડુંગળી લાવતા જ હોઈએ છીએ અને ઉનાળામાં આપણે ડુંગળી વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમે મારી આ અલગ રીતે શાક બનાવશો તો તમે વારંવાર આ રીતે જ શાક બનાવશો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. જીરું તતડે એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસ ધીમો કરી આપણે આમાં પહેલા એક નંગ બટેકું એડ કરી લેશું. તમારા જરૂર પ્રમાણે તમે બનાવી શકો છો. અને બધું બરાબર મિક્સ કરી લેશું. અહીંયા બટેકું છે તે પણ મેં સમારી અને ધોઈને લીધેલું છે અને ડુંગળી છે તે પણ મેં સમારી અને ધોઈને લીધેલી છે. બટાકું થોડું સતળાય એટલે આપણે તેમાં એક લીલું મરચું એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. જો તમે તીખું ખાતા હોય તો 2 પણ એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લેશું. બટાકું હવે થોડું થઈ ગયું છે. હવે હું એમાં ડુંગળી એડ કરી લઈશ. ડુંગળી એડ કરી અને હું એમાં અડધી ચમચી હળદર એડ કરીશ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશ. આમાં આપણે લાલ મરચું અત્યારે એડ કરવાનું નથી અને હું આમાં એક સિક્રેટ મસાલો પણ એડ કરીશ જેથી શાકનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જાય. એટલે જે રેસિપી છે તે પહેલેથી છેલ્લે સુધી જોવી. હવે આને આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દઈશું.
ગેસની આંચ આપણે મધ્યમ રાખીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાક ચેક કરી લેશું. આપણું શાક છે તે થોડું ચડવા આવ્યું છે. હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. કાશ્મીરી મરચું છે જેનો કલર પકડાય છે અને તે બહુ તીખું હોતું નથી, એટલે મેં 2 ચમચી કરી છે. પણ જો તમારું મરચું તીખું હોય તો તમે ઓછું એડ કરજો. બરાબર મિક્સ કરી અને આપણે આમાં પાણી એડ કરી લેશું. આપણે અહીંયા શાક ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. અને હવે તેને ધીમા ગેસે ચડવા દેશું. તો હવે આપણે શાક ચેક કરી લેશું કે તે ચડ્યું છે કે નહીં. તો અહીંયા બટેકા છે તે ચડી ગયા છે, થોડા કાચા છે. હજી આપણે 5 મિનિટ સુધી શાકને ચડવા દેશું. તો અહીંયા આપણે 5 મિનિટ થઈ ગઈ છે. શાક છે તે ચડી ગયું છે. હવે અહીંયા મેં થોડો મરીનો ભૂક્કો અને થોડી ખાંડ લીધી છે, તે એડ કરીશ. મેં તમને સિક્રેટ મસાલો કીધો હતો તે આ હતો, ખાંડ અને થોડો મરીનો ભૂક્કો. તે એડ કરવાથી આપણે શાકનો ટેસ્ટ છે તે છેલ્લે એડ કરવાનો છે અને આપણા શાકનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જશે. એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરીશું. જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે ઢાંકી દેશું જેથી મરીની જે ફ્લેવર છે તે શાકમાં બરાબર બેસી. તો તૈયાર છે આપણું ડુંગળી બટેકાનું શાક. હવે આપણે ગેસ બંધ કરી લેશું અને સર્વિંગ બાઉલમાં લઈ તેને સર્વ કરીશું. તૈયાર છે આપણી ટેસ્ટી એવું ડુંગળી બટેકાનું શાક. તો તમને મારી આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.